માનવ ધર્મ માટે છે અને જીવનને ઉન્નતિ માટે થઈ અને પોતાનું હૃદયના ખરા ભાવથી તન મન ધનથી સમાજને સારું આપવા માટે, પ્રકૃતિને બચાવવા માટે થઈ, જીવદયા માટે થઈ અને જે લોકો યોગદાન આપ્યું છે એવા વિરલ વ્યક્તિઓનું સન્માન માટે આ ભારતીય સોસાયટીની પસંદગી કરી ગંગેશ્વર મહાદેવના પટાંગણની અંદર ગઢિયા હનુમાનજી મહારાજના આશીર્વાદ થકી શિલ્ડ સન્માન પત્ર એકમાત્ર પ્રતીક છે, પણ આ બાપ દીકરો રુદ્ર અને રુદ્ર અવતાર હનુમાનજીના આશીર્વાદ એ વિશેષ નોંધનીય બાબત છે. ત્યારે આ સેવા સાથીઓનું શું યોગદાન છે એ લોકોએ બહુ મને પરિચય ન હોય તો રવિભાઈ લખતરિયાને હું વિનંતી કરીશ કે તમે પ્રાસંગિક ઉદ્બોધન આપી અને આ સેવાના સારથીઓ જે છે એના માટે થઈ અને એના કાર્ય ઉપર થોડો પ્રકાશ પાડે. રવિભાઈ લખતરિયા. અમારા ભામાસા કઈ, અમારા દાતા કઈ, અમારા મિત્ર કઈ કે ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્ય કહેવાય શ્રી શૈલેષભાઈ ઠક્કર, રસિકભાઈ, ચતુરભાઈ, કેડી, હરુભા, સરપંચજી, ઉનાભાઈ, અમારા જ્યાંથી આ મંડળ ચાલુ થયું એક આજે ગર્વથી કહું છું કે ગઢિયા હનુમાન મિત્ર મંડળની નોંધ આજે મુંબઈ લેવાની છે. મુંબઈથી એક ભાઈનો ફોન આવ્યો તો વિચાર કરજો. આ ચકલાના માણા પાણીના કુંડાનું જે વિતરણ કર્યું ને મુંબઈથી આજે દાતાનો મને ફોન આવ્યો. હવે જ્યારે આયોજન કરે ત્યારે અમને લાભ દેજો, પણ ધ્યેય એક જ છે, આવ્યા છે તો કંઈક કરતા જાય. રવિભાઈ લખતરિયા ખાલી માધ્યમ છે. ડબ્બા વિનાનું એન્જિન નકામું, તો આ ડબ્બા છે ને તો આ એન્જિન છે, બાકી એન્જિનની કોઈ કિંમત નથી. સેવાના સારથી આ શબ્દ શોધવા માટે અમારે 1.5 મહિનો લાગ્યો હતો કે આ લોકોને ક્યાં નામથી મારે સન્માનિત કરવા. આમાં એવા એવા સભ્યો છે જ્યારે ધાબળા વિતરણ છે 3 વાગ્યા સુધી અમારી સાથે ધાબળા વિતરણ કરતા હોય, જ્યારે વૃક્ષારોપણ અભિમાન નથી કરતો 6 વાગ્યાનો સમય હોય ને 6 ને 5 અમારા 22 સભ્યો હાજર હતા ત્યાં. આ છે તાકાત. હું તો આજે શનિવાર છે દાદાના ચરણો મેળવી છું આ લોકોને એટલી હિંમત કરજો. જ્યારે આ 29 છે ને આ વખતે 51 થાય તો ગઢિયા હનુમાન છે જે બધા એમનું સન્માન કરવા માટે તત્પર છે, પણ ધ્યેય એક જ છે કે આ સેવાના સારથીનું બિરુદ એમને એમ નથી મળતું. 2 વર્ષની આ લોકોની તપસ્યા છે, સેવા છે. સાબુદીન રાઠોડ સાહેબ છે ને એનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે. એને સમાજ વ્યવસ્થા ઉપર બહુ સરસ શૈલેષભાઈ ઠક્કર કરી છે. સાબુદીન સાહેબે એવું કીધું કે સમાજ છે ને એ જ્યારે ઉચ્ચ શ્રેણીમાં હોય ત્યારે એ સજ્જનોનું સન્માન કરે અને દુર્જનોને દંડ આપે. દંડની પ્રણાલી આપણા શાસ્ત્રની રીતે મધ્યમ થાય એટલે એ સજ્જનોનું સન્માન કરી શકે પણ દુષ્ટોને દંડ ન આપી શકે. કોઈ લોકો દ્વારા ઉચ્ચ સમાજની કેળવણી કરવા માટેનો આ એક નાનકડો પ્રયાસ છે કે જેથી કરીને આ 29-30 જે વ્યક્તિઓ છે ને એને એક ગુસ્સો આવે, જોમ આવે અને એનો પરિવાર સાથે હોય તો એને એમ થાય કે પર્યાવરણ મંચસ્થ વંદન. જય પર્યાવરણ પરિવાર. 1972માં વિશ્વ લેવલની એક પૃથ્વી પરિષદ બોલાવવામાં આવી, વિશ્વ લેવલે, અને એમાં સૌથી જો ચિંતા કરવામાં આવી હોય તો પર્યાવરણની ચિંતા કરવામાં આવી. એના માટેની જ બેઠક હતી અને એમાં સૌથી વધારે જો કોઈ રસ લીધો હોય તો ભારતે લીધો. અને એ દિવસે નક્કી કરવામાં આવ્યું કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવું. એ 1972માં પૃથ્વી પરિષદ જે બોલાવવામાં આવી એમાં નક્કી થયું. પછી જે પ્રદૂષણ છે એ બધા શહેરોએ એના આંકડા આપવા શું બતાવે છે, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ બતાવે છે. બીજા નંબરમાં હમણાં જો આપણા આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર
એણે મને એક વાત કરી કે સાહેબ ગમે એવું હોય વાંકાનેરમાં ચકલીની સંખ્યા વધારે જોવા મળે અમારા જુનાગઢમાં નથી એટલી સંખ્યા વાંકાનેરમાં શું કામ ચકલીઓની સંખ્યા એટલે મેં એમને કીધું કે એ તો વાંકાનેરની કમાલ પર્યાવરણ જ વાંકાનેર ઊભું કર્યું આખા ભારતના પર્યાવરણ મંત્રી વાંકાનેરના પર્યાવરણ ઊભું કરવાવાળા વાંકાનેર અને અત્યારે આપણા જ લોકો પર્યાવરણમાં સૌથી આગળ છે એ સૌથી બેસ્ટ છે આ હું શું કામ કહું છું કે લોકો પાસે પૈસા છે સમય નથી
ગંગેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા સેવાના સારથીના સન્માન સમારંભમાં મારી સાથે ઉપસ્થિત નવા વરાયેલા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ચતુરભાઈ મકવાણા, એવા જ નવા વરાયેલા ઉપપ્રમુખ રસિકભાઈ વોરા, તાલુકા પંચાયતના પ્રમુખ હરુભા ઝાલા, આપણા આ વિસ્તારમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓમાં જેને અનેરું યોગદાન આપ્યું છે અને આપણા માટે ગૌરવરૂપ ગણી શકાય એવા કલ્પેન્દુભાઈ મહેતા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કૃપાલસિંહ ઝાલા, અહીંના સરપંચ ધીનુભા જાડેજા, અન્ય આગેવાનો, વડીલો, માતાઓ, યુવાન મિત્રો, ગઢિયા હનુમાન મિત્ર મંડળ હર હંમેશ જીવદયા હોય, પર્યાવરણ હોય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે હર હંમેશ અગ્રેસર હોય છે. ત્યારે સૌ પ્રથમ એના તમામ સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આજે જે સેવાના સારથીઓને સન્માનિત કરવાનો આ રૂડો અવસર છે, ત્યારે જે લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે એ તમામ સેવાના સારથીઓને હું બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીએ. ફરી એકવાર આયોજકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવાના સારથી આ નામથી લગભગ એમને નામ શોધવામાં ઘણો બધો સમય પણ પસાર કર્યો હતો. આના પહેલાં આપણે અહીંયા મળ્યા હતા ત્યારે પણ એ કહેતા કે ભાઈ આ લોકોનું બધાનું સન્માન કરવું છે, પણ એના માટેનું જે સ્લોગન જોઈએ એ અમે શોધીએ છીએ અને એમને મળી ગયું. અને સેવાના સારથી આવું મસ્ત મજાના ટાઇટલથી અહીંયા જે 29 જેવા સેવાથીઓ જે છે એના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ વેપાર સેલના સભ્ય એવા અમારા મિત્રો શૈલેષભાઈ ઠક્કર, હમણાં જિલ્લા ભાજપમાં ઉપાધ્યક્ષ તરીકે નવનિયુક્ત થયા છે એવા રસિકભાઈ વોરા, તાલુકા પંચાયતના પ્રમુખ હરુભા ઝાલા અને એમની સાથે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રામજીભાઈ ધોરિયા, આ જ વિસ્તારમાં જેમને હંમેશ માટે કામ કર્યું છે. હું તો દરરોજ મારા ગામથી જ્યારે અહીંયા આવું છું ત્યારે સરસ મજાની ગૌ સેવાનું તેઓએ કામ કર્યું. જેવા લલિતભાઈ મહેતાના સુપુત્ર કલ્પેન્દુભાઈ મહેતા, આ વિસ્તારના અહીંયા ભાટિયાના સરપંચ એવા ધીનુભા કોટક સાહેબ, અહીંયા જેઓ ફરજ બજાવે છે અને સેવાનું કામ કરે તેવા અહીંના પૂજારીશ્રી, મંચસ્થ તમામ મહાનુભાવોને સામે બેઠેલા માતાઓ, બહેનો, વડીલો, અહીંયા જે ભગીરથ કામ જે થઈ રહ્યું છે આમ તો એ પ્રકૃતિના જતન માટેનું થઈ રહ્યું છે. કંઈક ને કંઈક આપણે લગભગ બધા વિષયોમાં એ કરતા હોઈએ છીએ, પણ પ્રકૃતિનું સાચા અર્થમાં જે જતન છે એ ગઢિયા મિત્ર મંડળ જે છે એમને સાર્થક કર્યું છે. આપણે લગભગ બધા આના પહેલાં પણ મેં કીધું હતું કે જ્યારે આપણે પૃથ્વી ઉપર અવતરીએ છીએ અને આ જે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક જો પર્યાવરણ જે છે આપણે 1 મિનિટ પૂરતું જો આપણું નાક આપણે બંધ કરી દઈએ તો આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા વગર લગભગ બધા આપણે કોઈ જીવી ન શકીએ. એ પ્રકૃતિને બચાવવાનું જો કોઈ કામ કર્યું હોય એ આ ગઢિયા મિત્ર મંડળે કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવા નવા કાર્ય કરતા રહો. જ્યાં પણ જરૂર હોય ત્યાં અમને પણ હાકલ કરજો, અમે તમારી સાથે ઊભા રહીશું. સરસ મજાનું પ્રકૃતિ જતનનું જે કામ કરે છે એમની સાથે સાથે પર્યાવરણ પ્રેમ પણ એનો એટલો છે. પર્યાવરણ પ્રેમની સાથે સાથે જે કંઈ પશુ પક્ષીઓ છે પર્યાવરણની અંદર બધું જ આવી જાય છે. એની સાથે સાથે માનવ સેવાનું પણ એમનું કાર્ય જે છે એમને પણ બિરદાવવું ઘટે. આ તકે મને અહીંયા બોલવાની તક આપી એ બદલ ગઢિયા મિત્ર મંડળનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું. જય હિન્દ, જય ભારત, જય ગંગેશ્વર મહાદેવ. મંચ પર ઉપસ્થિત સૌ મહેમાનો બધાના નામ શૈલેષભાઈ અને ચતુરભાઈએ લઈ લીધા છે એટલે હું નામ નથી લેતો. સેવાના સારથી કાર્યક્રમ જે અહીંયા કર્યો છે આજે પહેલી વાર એવી અનુભૂતિ થાય છે કે જો કાર્ય ખરેખર ઉમદા થતું હોય તો કાર્ય કરવાવાળાઓ તો મળતા જ હોય છે. આજે કાર્ય કરનારાઓ તો ઘણા છે, એમને સન્માનવાવાળા ઓછા પડ્યા. આ
ખરેખર તમારા કાર્યનું સન્માન છે. મને અહીંયા બોલાવી મને આટલું બધું આગળનું સ્થાન આપો, જે હજી એટલા લેવલ પર હું નથી પહોંચ્યો, પણ તમે મને આટલું બિરદાવો છો એ માટે તમને સૌને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવા ને આવા કાર્ય ઉત્તરોત્તર આપણી સંસ્કૃતિમાં આવે છે, એનું પણ ઉદાહરણ આપણી પાસે હાજર છે કે રવિભાઈ તો આ કાર્ય કરે છે, પણ રવિભાઈનો દીકરો પણ આ કાર્ય કરે છે. ભૂપતભાઈ તો આ કાર્ય કરે છે, પણ ભૂપતભાઈનો દીકરો પણ આ કાર્ય કરે છે. અને આપણો આ સમાજ સ્વસ્થ છે એનું કારણ જ એ છે કે આપણે આપણા આવનારા સંતાનોમાં આ કાર્યના બીજ રોપતા જઈએ છીએ અને એને વટવૃક્ષની જેમ સિંચે છે. આગળ આપણે આપણા સમાજને આ કાર્ય માટે જાગૃત કરીએ, કારણ કે પર્યાવરણનું જતન અને સંસ્કૃતિનું જતન એ આપણા સમાજ માટે મહત્વના છે. આપણી સંસ્કૃતિમાંથી આપણે ભટકીએ નહીં અને આપણી જે ભવ્ય ધરોહર છે એ જળવાઈ રહીએ. જો આપણે પર્યાવરણનું જતન આટલું કરતા હોત તો આરોગ્યની દ્રષ્ટિએ પર્યાવરણમાંથી જ આપણને દવાઓ મળી રહેતી હોત. આપણે આ એલોપેથિકની જરૂરત જ નહોતી, પણ આપણે એને ક્યાંક છોડી દીધી છે. તો એ આપણી હું એક નાનકડું ભૂત છું, પણ મને આનંદની વાત એ છે કે હું સાગર નથી. મારે મારો પરિચય આપવા ન ઘટે, પણ ઘણા એવા મિત્રો હશે કે જે કદાચ મને ન ઓળખતા હોય, તો મારી પોતાની જ લખેલી એક કવિતાથી આપનો મારો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું કે શબ્દોની સંગે ઉગતો હું પણ રવિ છું. શબ્દની સંગે ઉગતો હું પણ રવિ છું. અંધારી રાતમાં શરદ પૂનમનો ચંદ્ર છું. અર્થની ઓથમાં વિશાળ આકાશ છું. કલમની કુખે સર્જનહારનો સર્જક છું. અને સાધુ ભેખના પંથમાં હું ભાષાંતર છું. અને કોરા કાગળમાં મોભાદાર નાયક છું. જનની છું, જનક છું, શબ્દનો હું ગર્ભ છું. વાણીને વેળમાં સદા સર્વદા તથાસ્તુ છું. કથ્યો કૃષ્ણએ જુદો એ હું શુક્રાચાર્ય છું. કાળની પકડમાંથી છૂટેલો સંજીવની છું. હું અમર છું, તમારા બધાના હૃદયમાં રહું છું. મરણ ન હોય કદી મારું, કેમ કે હું તમારા બધાના હૃદયમાં રહું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. મારી કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો આપ સૌ સાગર પિતા બની આપનું બાળક જઈ અને મને ક્ષમા કરશો. ગંગેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં જે સેવાકીય યોગદાન આપે છે એવા સેવાના સારથીના સન્માન સમારોહમાં આજે 29 જેટલા સેવાના સારથીઓનું સન્માન કરવામાં આવેલ છે. આ તકે આ સેવાના સારથીઓને સન્માનિત કરવાના જે એમને નિર્ણય કર્યો છે એના માટે ગઢિયા હનુમાન મિત્ર મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે સેવાના સારથીઓને સન્માનિત કરવામાં આવ્યા છે એ લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હર હંમેશ આવી સેવાકીય પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે એવી મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ. શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આજે રોજ ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે ગઢિયા હનુમાન મિત્ર મંડળની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા 29 સભ્યોનું સેવા અને સારથીના એક ઉદ્બોધનથી તેમનો સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નામી અનામી દાતાશ્રીઓ તેમજ ધર્મપ્રેમી જનતાઓ જે ઉપસ્થિત રહ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર. અને સેવાના સારથીના જે અમારા 29 સભ્યો છે આવી જ રીતે ગઢિયા હનુમાન મિત્ર મંડળની સેવાકીય પ્રવૃત્તિમાં વધુમાં વધુ જોડાય
અને વધુમાં વધુ સભ્યો આગામી સમયમાં જોડાય એવી આશા સાથે ગઢિયા હનુમાન મિત્ર મંડળ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ